મહાદેવ, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને જય શ્રી રામ. અને વાગવામાં થઈ ગયા છે 7:20 અને હું નાસ્તો કરીને આવ્યો છું. માલશિકા હતો આજે માલશિકા હવન છે, એટલે અત્યારે હું નાસ્તો કરીને કપડાં લેવા આવ્યો છું, કેમ કે હવે મારે નાહવા જવાનું છે, એટલે તો કપડાં લેવા આવ્યો હતો. તો હજી 9 ફ્રેશ થાય, હજી કપડાં બદલાવી નાખી, પછી તમને બતાવું આગલું શું છે. મને જાજી કમાયું રે એ મારી માવલડી વાગવામાં થઈ ગયા છે 9 અને હું ફ્રેશ થઈને આવ્યો છું. ફ્રેશ તો ગયું ન થઈ ગયો તો માલશિકા ગામમાં આટો મારવા ગયો હતો અને હવન ચાલુ થઈ ગયો છે. કયું ન ચાલુ થઈ ગયો હવન એ છે, પણ મેં વ્લોગ નથી બનાવ્યો, થોડોક મોડો બનાવ્યો છે, એટલે કાલે વ્લોગનું મેકવાનો છે. વાગવામાં થઈ ગયા છે 1 ને અત્યારે જમણવારીને પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલા જ છે એટલે હવનમાં બીડું ઓમાય છે. અત્યારે બીડું ઓમી રહ્યા છે. વાગવામાં થઈ ગયો છે 1:30 અને જમવાનું તો પૂરું થઈ ગયું, ભાઈઓને બેને પૂરું થઈ ગયું. તો ચાલે છે હવનને હવે એન્ડ છે પૂરું થવામાં, અને બધા માણસો હવે જવા વતન મળ્યા છે. અડધા તો વ્યા ગયા અને હવે અમારી તૈયારી અમે જાવી જ છે. ક્યાં જાવી છે એ ખબર જ નથી, એ આવશે બધે તે ખબર પડશે ક્યાં જાવી છે. તો હવે આગળ મળવી. માલગાડી છે વાગવામાં થઈ ગયા છે 11 ને અમે આવી ગયા છે અમારી ઘરે. તો અમે કાલે હવનમાંથી વયા જતા અમારી મામાની ત્યાં એક દી રોકાણા, પછી આજ સવારે અમે આવી ગયા છે અમારી ઘરે ધૂળધારા કરવા. અને કાલનો ને આજનો વ્લોગ બે ભેગો જ આવશે, કેમ કે કાલનો વ્લોગ બહુ નાનો બન્યો છે, એટલે બે મિક્સ આવશે. અને અત્યારે રોજ ધૂળધારા કરે છે અમારી ઘરે. ધૂળધારા કામ ચાલુ જ છે અહીંયા. આમાં મમ્મી ઉપર ધૂળધારા કરે. અત્યારે અમે ધૂળધારા કરવા આવ્યા છીએ. ધૂળધારા કરી લેવી અને અમારો ભાઈ તો ખડ કાઢે અહીંયા. મેં તો કાઢી લીધું થોડુંક, અને થોડુંક ઈ કાઢશે. અને અમારા પપ્પા અહીંયા સૂતા છે, એ મોબાઈલ જોવે કર્યું ના. અને મારા દાદા ચા પીવા ગયા છે. અને અમારા મકાન બતાવું. આ છે અમારા મકાન. આ અમારા જાદુ દાદાનું મકાન છે, આ અમારું ઝીણા દાદાનું મકાન છે, અને સહેલું છે એમાં નીલા કાકાનું મકાન છે. અને આ છે અમારું રહોડું, અને આ અમારું આખું આ ફર્યું. આ અમારો આ ડેલો. હવે બહાર તમને બતાવું. જો આ અમારું ગામ. તો ફોરવી સામે મેક દીધી છે. તો હવે પછી આપણે મળવી વ્લોગમાં કન્ટિન્યુ જોશું. અમે હવે ઘરની સાફ સફાઈ કરી લીધી છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને અમે આવી ગયા છે કાતર. અમારા ધીરુ દાદા ત્યાં રોકાવા આવ્યા છે. તો અમે સાફ સફાઈ થઈ ગઈ છે, ઘરનું બધું કામે થઈ ગયું છે, અને અમે આવી ગયા છે કાતર. હવે કાતરથી અમે જાહું આગરિયા. તો આ બ્લોગ જોતા રહીજો. ડાયા તને પગે લાગે. અમે આવી ગયા છીએ હવે
આતાની ડેરીએ આગરિયા, કેમ કે અમારા આતા વાડીમાં બેઠા છે આગરિયા, તો અમે ત્યાં પગે લાગવા આવ્યા છે. અને અમે આની પહેલાં હતા ખાતર મારા દાદા ન્યા, એટલે મારા પપ્પાના મામાના ન્યા, ત્યાંથી પછી અમે આવી ગયા છે અમારા આતાની ન્યા. તો અમે દર્શન કરી લેવી, તમને પણ દર્શન કરાવી, તો જોતા રહ્યો. દર્શન કરતા દુઃખ ભાંગે દિલના છે દાતાર, દાદા આજ રાહ દૂર છે. દર્શન કરતા દુઃખ ભાંગે દિલના છે દાતાર, દાદા આજ રાહ દૂર છે. તો અમે આગરિયાથી વહી આવ્યા છે પાછા, અને અમે આવ્યા છે હવે અમારા ધીરુ દાદાની વાડીએ. અને વાડીમાં દાળ કર્યા છે, તો અમે દાળ જોવા આવ્યા છે, અને કાતરા હોય તો કાતરા ખાવી, અને પછી અહીંથી અમે જવું હવે ઘરે. તો અમે જો આ કાતરા આંબી છે, જો લાલ લાલ કાતરા છે, મેં થોડા ખાઈ લીધા હોતા, અને એટલા હજી અંબાણા છે, અને બીજા બધા જો અહીંયા આંબે છે, તમને દેખાતા જ છે. ઉભા રહો, એક અહીંયા છે, બીજા અહીંયા બધા આંબે છે. હવે આપણે ત્યાં જાય ભેગા કરવા, ભેગા કરી પછી ખાવી.